તો હવે આપણે આગળ વાત કરીએ પહેલાં HCIનું આપણે ફૂલ ફોર્મ જોઈ લઈએ. તો HCIનું ફૂલ ફોર્મ છે હ્યુમન કમ્પ્યુટર ઇન્ટરેક્શન, અને AIનું જે ફૂલ ફોર્મ છે એ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. બરાબર. તો આ રીતે આ કોર્સ હોય છે, અને એવા કોર્સનો અભ્યાસ એમને એમ કે આ બધા ફિલ્ડમાં અલગ અલગ ફિલ્ડમાં એમને કામ કરેલું. તો હવે આપણે જે એમના 4 જે અલગ અલગ પ્રોજેક્ટ છે એની વાત કરીએ. તો ધ ફર્સ્ટ વન ઇઝ ટેલ ટચ. પહેલો કયો છે? ટેલ ટચ. ટેલ ટચ લેટ્સ યુ ટચ એન્ડ કંટ્રોલ થિંગ્સ ફ્રોમ અ ડિસ્ટન્સ, સી થ્રુ યોર સ્માર્ટફોન્સ કેમેરા. આગળ જોઈએ. એન્ડ કંટ્રોલ એવરીથિંગ you see on the screen by touching it. Now you can interact with your appliances from a distance in a fun way. TV, alarm, music player, open the door, turn on that light just by touching it on screen. It's simple. Tel Touch lets you interact with your world with touch from a distance. તો આ પેરેગ્રાફ વિશે આપણે સમજી લઈએ હવે. તો આને ટેલિટચ પણ કહે છે કે ટેલિટચ લેટ્સ યુ ટચ એન્ડ કંટ્રોલ થિંગ્સ ફ્રોમ અ ડિસ્ટન્સ. ડિસ્ટન્સ એટલે કે દૂરથી, કે તમે દૂરથી કોઈ પણ વસ્તુ હોય એને તમે ટચ કરી શકો છો અને કંટ્રોલ પણ કરી શકો છો, એટલે નિયંત્રિત કરી શકો છો. કોઈ પણ વસ્તુ ટેલિટચની મદદથી તમે દૂર રહેલી કોઈ પણ વસ્તુને નિયંત્રિત કરી શકો છો અને તેને સ્પર્શ પણ કરી શકો છો. સી થ્રુ યોર સ્માર્ટફોન્સ કેમેરા. તમે કોઈ પણ વસ્તુને જુઓ. સી કરવું એટલે કે જોવું. થ્રુ યોર સ્માર્ટફોન્સ કેમેરા. તમારો કોઈ બી સ્માર્ટફોન હોય એના કેમેરાથી તમે કોઈક વસ્તુને જુઓ, અને પછી એન્ડ કંટ્રોલ એવરીથિંગ યુ સી ઓન ધ સ્ક્રીન બાય ટચિંગ ઇટ. એટલે કે તમે તમારા સ્માર્ટફોનથી પહેલાં તો કોઈ પણ વસ્તુને જુઓ અને પછી એને કંટ્રોલ કરો, એને તમે નિયંત્રિત કરી શકો છો. એવરીથિંગ યુ સી ઓન ધ સ્ક્રીન બાય ટચિંગ ઇટ. તમને તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર જે પણ કંઈ દેખાય છે, એવરીથિંગ યુ કેન સી ઓન ધ સ્ક્રીન બાય ટચિંગ ઇટ, તો એને તમે તમારા ટચ દ્વારા કંટ્રોલ કરી શકો છો. નાવ યુ કેન ઇન્ટરેક્ટ વિથ યોર અપ્લાયન્સીસ ફ્રોમ અ ડિસ્ટન્સ ઇન અ ફન વે. કે નાવ હવે યુ કેન ઇન્ટરેક્ટ કરવું એટલે કે કમ્યુનિકેટ કરવું, વાતચીત કરવી. હવે તમે કોઈ પણ સાથે વાતચીત કરી શકો છો વિથ યોર અપ્લાયન્સીસ. અપ્લાયન્સ એટલે કે તમારું કોઈ પણ સાધન હોય એ સાધન દ્વારા ફ્રોમ અ ડિસ્ટન્સ એટલે કે દૂરથી, અને એ પણ ઇન અ ફન વે. ઇન અ ફન વે એટલે કે એકદમ એમ કે આપણે કહીએ છીએ ને આવી ક્રિયા પ્રતિક્રિયાથી તમને આનંદ પણ મળે છે. પછી ટીવી હોય, અલાર્મ ક્લોક હોય, મ્યુઝિક પ્લેયર હોય, ઓપન ધ ડોર એટલે કે દરવાજો ખોલવાનો હોય, ટર્ન ઓન દેટ લાઇટ અથવા લાઇટને ચાલુ કરવાની હોય, જસ્ટ બાય ટચિંગ ઇટ ઓન સ્ક્રીન. આ બધી જ વસ્તુઓને તમે તમારા મોબાઈલમાં પહેલાં તો એ વસ્તુને લાવો છો, પછી મોબાઈલથી તમે જ્યારે એ વસ્તુને ટચ કરો છો ત્યારે દૂર બેઠા બેઠા તમે આ બધી જ ક્રિયાઓ ચાલુ કરી શકો છો. ટીવીને ચાલુ કરવી, અલાર્મ ક્લોક ચાલુ કરવી, મ્યુઝિક પ્લેયર વગાડવું, દરવાજો ખોલવો અને લાઇટ પણ ચાલુ કરવી. તો આ બધી જ વસ્તુઓ મોબાઈલની, તમે જો અહીંયા મોબાઈલ સ્ક્રીન આપેલી છે ને, એ મોબાઈલ સ્ક્રીન ઉપર અલગ અલગ ફંક્શન છે. એ ફંક્શન ઉપર ક્લિક કરવાથી જે ફંક્શન જેના રિલેટેડ હોય એ કાર્ય ચાલુ થઈ જાય છે. ઇટ્સ સિમ્પલ. આ એકદમ સરળ છે. ઇટ્સ સિમ્પલ એટલે કે આ એકદમ સરળ છે. ટેલિટચ લેટ્સ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ વિથ ટચ ફ્રોમ અ ડિસ્ટન્સ. અને આ જે ટેલિટચ છે ને એ શું કરે છે? તમને કમ્યુનિકેટ કરે છે, જોડે છે. યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ, અને આ રીતે તમે તમારી દુનિયા સાથે ઇન્ટરેક્ટ થાઓ છો, જોડાઓ છો. વિથ ટચ ફ્રોમ અ ડિસ્ટન્સ, દૂરથી એકમાત્ર ટચ કરવાથી તમે ક્રિયા પ્રતિક્રિયા કરી શકો છો, કમ્યુનિકેશન કરી શકો છો. તો આ વાત થઈ આપણી ટેલિટચની. હવે આપણે વાત કરીશું સ્પર્શની. ઓકે વિદ્યાર્થી મિત્રો, સો લેટ્સ ટોક અબાઉટ ધ નેક્સ્ટ પેરેગ્રાફ. તો આપણે હવે સ્પર્શ આ જે પેરેગ્રાફ છે એને વાંચીએ. સ્પર્શ લેટ્સ યુ conceptually transfer media from one digital device to your body and pass it to the other digital device by simple touch gestures. Touch whatever you want to copy from laptop, TV, smartphone, e-book reader, etc. Now it is saved conceptually in you. Next, touch the device you want to paste. Sparsh uses touch-based interaction as an indication for what to copy, from where, and where to pass it on. So let's talk about this Sparsh. તો અહીંયા કહે છે કે સ્પર્શ લેટ્સ યુ કન્સેપ્ચ્યુઅલી ટ્રાન્સફર મીડિયા ફ્રોમ વન ડિજિટલ ડિવાઇસ ટુ યોર બોડી. એટલે કે જે સ્પર્શ છે
એ સ્પર્શ જે યૌક્તિકીકરણ છે એના થ્રુ તમે કોઈ પણ પ્રયુક્તિ તમારું જે પ્રત્યક્ષીકરણ જે છે એ તમારું ટ્રાન્સફર થાય છે એ મીડિયાને ટ્રાન્સફર કરે છે ફ્રોમ વન ડિજિટલ ડિવાઇસ એટલે તમને ખબર છે કે કોઈ પણ યાંત્રિક ઉપકરણ હોય છે તે ટુ યોર બોડી, પછી એ તમારા યાંત્રિક ઉપકરણની અંદર એ ટ્રાન્સફર કરે છે એન્ડ પાસ ઇટ ટુ અધર ડિજિટલ ડિવાઇસ, યા તો પછી બીજું જ યાંત્રિક સાધનો હોય એના અંદર એ પાસ કરે છે, એટલે કે પસાર કરે છે બાય સિમ્પલ ટચ ગેસ્ચર, એટલે કે તમે ઇશારા માત્ર હાવભાવથી તમે ખાલી કોઈ પણ વસ્તુ પર તમારે ટચ કરવાની, એ ટચ કરીને તમે કોપી પેસ્ટ કરી શકો છો. એટલે કે સ્પર્શ લેટ્સ યુ કોન્સેપ્ચ્યુઅલી ટ્રાન્સફર મીડિયા, એ મીડિયાને ટ્રાન્સફર કરે છે પ્રત્યક્ષીકરણની રીતે ફ્રોમ વન ડિજિટલ ડિવાઇસ ટુ યોર બોડી મીન્સ આપણા શરીરમાં નહીં પણ આપણું જે ડિજિટલ ડિવાઇસ હોય એની અંદર, એન્ડ પાસ ઇટ ટુ ધ અધર ડિજિટલ ડિવાઇસ, યા તો પછી કોઈ બીજા ડિજિટલ ડિવાઇસની અંદર કોઈ બીજું જે સાધન હોય છે એના અંદર બાય સિમ્પલ ટચ ગેસ્ચર. ટચ વોટ એવર યુ વોન્ટ ટુ કોપી ફ્રોમ લેપટોપ, ટીવી, સ્માર્ટફોન, ઈ રીડર, બુક એસેટ્રા. તમારે ફક્ત ટચ કરવાનું છે. વોટ એવર યુ વોન્ટ, તમે જે પણ વસ્તુને બીજા ડિવાઇસની અંદર મોકલવા માગો છો અથવા બીજા સાધનની અંદર મોકલવા માગો છો તો તમારે ખાલી ટચ કરવાનું છે. જે પણ વસ્તુને તમે કોપી કરવા માગતા હોય, પછી એ લેપટોપમાંથી હોય, ટીવીમાંથી હોય, સ્માર્ટફોનમાંથી હોય કે પછી ઈ બુક રીડર, એટલે કે આ એક પ્રકારની એપ્લિકેશન છે એમાંથી કોઈ હોય, બરાબર. નાઉ ઇટ ઇઝ સેવ્ડ કોન્સેપ્ચ્યુઅલી ઇન યુ, અને પછી તમારા ડિવાઇસની અંદર શું થઈ જાય છે, સેવ થઈ જાય છે. નેક્સ્ટ, ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ. તમારે શું કરવાનું છે, તમે જે ડિવાઇસને તમારે પેસ્ટ મીન્સ મોકલવા માગતા હોય એને ટચ કરો. સ્પર્શ યુઝીસ ટચ બેઝડ ઇન્ટરેક્શન. આ જે સ્પર્શ જે એનું સાધન છે, આ એક પ્રોજેક્ટ છે જે એની અંદર શું હોય છે કે સ્પર્શ યુઝીસ ટચ બેઝડ ઇન્ટરેક્શન. તમે કોઈપણ વસ્તુ સાથે અથવા વ્યક્તિ સાથે તમે જ્યારે ઇન્ટરેક્શન કરો છો તે ટચ બેઝડ હોય છે. એઝ એન ઇન્ડિકેશન ફોર વોટ ટુ કોપી, અને એનું ઇન્ડિકેશન એ હોય છે એટલે કે તમે ઇન્ડિકેશન એટલે કે સિમ્બોલ, યા તો માર્ક, યા તો પછી આપણે કહી શકીએ છીએ કે કોઈ ગેસ્ચર સાઇન, બરાબર. તો ફરીથી કહું છું કે સ્પર્શ યુઝીસ ટચ બેઝડ ઇન્ટરેક્શન. તો ટચ જે છે એ કોનાથી જોડાયેલું હોય છે, તો સ્પર્શ નામના મીન્સ સ્પર્શ માત્રથી જોડાયેલું હોય છે, એમાં તમારે ટચ કરવો પડે છે. એઝ એન ઇન્ડિકેશન, અને એ ગેસ્ચર બની જાય, એક સાઇન બની જાય છે, સિમ્બોલ બની જાય છે ફોર વોટ ટુ કોપી, તમે જે પણ કોપી કરવા માગતા હોય તેના માટે. ફ્રોમ વેર, ક્યાંથી, એન્ડ વેર ટુ પાસ ઇટ ઓન, અને તમે તેને ક્યાં પાસ કરવા માગો છો, ક્યાં લઈ જવા માગો છો. તો જ્યાં મોકલવાના હોય તે બાબતને સ્પર્શ આધારિત ચિહ્નો તરીકે વપરાય છે. તો આ વાત થઈ સ્પર્શની. તો તમે કોઈપણ વસ્તુ પર તમારે સ્પર્શ કરવાનું, પછી તમે પેસ્ટ અથવા કોપી અથવા બીજા કોઈ અનધર ડિજિટલ ડિવાઇસની અંદર તમે એને મોકલી શકો છો. તો આ વાત થઈ સ્પર્શની. અને હવે આપણે જે ત્રીજો જે એમનો પ્રોજેક્ટ હતો એ સનફ્લાવર છે. તો લેટ્સ ટોક અબાઉટ સનફ્લાવર. સનફ્લાવર lets us track the sun. It is an artificial sunflower with simple OP-AMP 741 circuitry and photosensors. He has created a sunflower which would move with the sun, though later the concept was very efficiently used in solar panels at his institute, as the panels could get the most efficient angle each time. તો હવે આપણે આ પેરેગ્રાફની વાત કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, જે સનફ્લાવર છે લેટ્સ અસ ટ્રેક ધ સન, કે એ શું કરે છે, તો આપણને સૂર્ય ક્યાં છે તે દર્શાવે છે. ધ સનફ્લાવર લેટ્સ અસ ટ્રેક કરવું એટલે આમ તો એને ફોલો કરવું થાય, અનુસરવું થાય, પણ અહીંયા દર્શાવવું, સૂર્ય ક્યાં છે તે આપણને દર્શાવે છે. ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર, આ એક કૃત્રિમ સૂર્યમુખી છે વિથ સિમ્પલ OP-AMP 741 સર્કિટરી એન્ડ ફોટોસેન્સર્સ. એટલે આની અંદર આ એક સર્કિટ છે, આ સર્કિટનો નંબર છે 741 OP-AMP. તો એવી એક સર્કિટ છે અને એક ફોટો સેન્સર એની અંદર ગોઠવવામાં આવે છે, બરાબર. સિમ્પલ, તો વિથ સિમ્પલ OP-AMP 741 સર્કિટરી એન્ડ ફોટો સેન્સર્સની મદદથી હી હેઝ ક્રિએટેડ અ સનફ્લાવર, કે જેને આ સનફ્લાવરનો ઉપયોગ કરેલો છે અથવા એનું સર્જન કરેલું છે. ક્રિએટ કરવું એટલે સર્જન કરવું અથવા બનાવવું. વિચ વુડ મૂવ વિથ ધ સન, કે જે સૂર્યની સાથે સાથે મૂવ થાય છે. સૂર્ય જે દિશામાં હોય એ દિશામાં એ ફરતું રહે છે. ધો છતાં later the concept was very efficiently used in solar panels at his institute, as the panels could get the most efficient angle each time. અને પછી જોવા જઈએ તો the concept was very efficiently used. એફિશિયન્ટલીનો મતલબ આપણે અહીંયા લઈશું કે એકદમ કેપેબલી અથવા કોમ્પિટન્ટલી, કાર્યક્ષમ રીતે આ જે કોન્સેપ્ટ હતો એ કોન્સેપ્ટનો ઉપયોગ થયો સોલર પેનલ્સની અંદર. જે કોન્સેપ્ટનો ઉપયોગ આપણે
પ્રણવ મિસ્ત્રી દ્વારા કરવામાં આવ્યો હતો એ જ કોન્સેપ્ટનો ઉપયોગ સોલર પેનલ્સની અંદર કરવામાં આવે ને પણ ક્યાં આગળ એની પોતાની ઇન્સ્ટિટ્યૂટની અંદર. અને એઝ ધ પેનલ્સ કુડ ગેટ ધ મોસ્ટ એફિશિયન્ટ એંગલ ઇચ ટાઈમ, અને હર એક સમયે આ પ્રોજેક્ટ ઉપર પછી વધારે કામ કરવામાં આવ્યું અને પછી વધારે કામ કર્યા પછી જોવામાં આવ્યું તો આ જે પેનલ હતી એ પેનલ હર વખતે કુડ ગેટ ધ મોસ્ટ એફિશિયન્ટ એંગલ, જે યોગ્ય એંગલ કહેવાય સૂર્યપ્રકાશને પ્રાપ્ત કરવા માટે પર્ટિક્યુલર ખૂણો કહીએ છીએ, ખૂણાની દ્રષ્ટિએ આપણે સૂર્ય જે સનફ્લાવર છે એને સેટ કરવું પડે, બરાબર. તો સોલર પેનલને સેટ કરવી પડે તો જ આપણને સૂર્યપ્રકાશ સારો એવો મળી શકે છે. અને એ જ બાબત એ જ કોન્સેપ્ટ ઉપર એની ઇન્સ્ટિટ્યૂટની અંદર કામ થયું. લેટર ધ કોન્સેપ્ટ વોઝ વેરી એફિશિયન્ટલી યુઝડ ઇન સોલર પેનલ્સ એટ ઇઝ ઇન્સ્ટિટ્યૂટ એઝ ધ પેનલ્સ કુડ ગેટ ધ મોસ્ટ એફિશિયન્ટ એંગલ ઇચ ટાઈમ. અને હવે લાસ્ટ જે છે સિક્સ્થ સેન્સ. તો ચલો આપણે હવે સિક્સ્થ સેન્સની વાત કરીએ. Sixth sense is a wearable gestural interface that augments the physical world around us with digital information and lets us use natural hand gestures to interact with that information. By using a camera and a tiny projector mounted in a pendant-like wearable device, sixth sense sees what you see and visually augments any surfaces or objects we are interacting with. It projects information onto surfaces, walls, and physical objects around us and lets us interact with the projected information through natural hand gestures, arm movements, or interaction with the object itself. Sixth sense attempts to free information from its confines by seamlessly integrating it with reality and thus making the entire world your computer. તો હવે આપણે આ પેરેગ્રાફની વાત કરી લઈએ છેલ્લે. તો સ્ટુડન્ટ્સ આ જે સિક્સ્થ સેન્સ છે ને એ ઇઝ અ વિયરેબલ ગેસ્ચરલ ઇન્ટરફેસ. વિયરેબલ એટલે કે પહેરી શકાય તેવું, દેટ કેન બી વોન. ગેસ્ચરલ એટલે કે રિલેટિંગ ટુ બોડીલી એક્શન્સ એટલે કે હાવભાવયુક્ત. ઇન્ટરફેસનો મતલબ થશે પદ્ધતિ, ડિવાઇસ અથવા કોઈ પ્રયુક્તિ છે. તો સિક્સ સેન્સ ઇઝ અ વિયરેબલ ગેસ્ચરલ ઇન્ટરફેસ. સિક્સ સેન્સ જે છે એ પહેરી શકાય તેવું, હાવભાવયુક્ત એક પ્રયુક્તિ છે અથવા પદ્ધતિ છે. દેટ ઓગમેન્ટ્સ કરવું એટલે કે એડ કરવું, ઉમેરો કરવો. દેટ ઓગમેન્ટ્સ ધ ફિઝિકલ વર્લ્ડ અરાઉન્ડ અસ, આપણી આજુબાજુ જે ભૌતિક દુનિયા છે ને એની અંદર શાનો ઉમેરો કરે છે? વિથ ડિજિટલ ઇન્ફોર્મેશન એટલે કે જે ડિજિટલ માહિતી છે ને એનો ઉમેરો કરે છે. એન્ડ લેટ્સ અસ યુઝ નેચરલ હેન્ડ ગેસ્ચર્સ, આપણે જે આપણા સ્વાભાવિક જે ચિહ્નોનો ઉપયોગ કરતા હોય છે, હાવભાવનો ઉપયોગ કરતા હોઈએ છીએ ટુ ઇન્ટરેક્ટ, કોઈ વસ્તુ સાથે ઇન્ટરેક્ટ કરવા માટે વિથ દેટ ઇન્ફોર્મેશન. તો આપણને જે માહિતી મળે છે એના દ્વારા એ જ માહિતી સાથે આપણે શું કરીએ છીએ? અને તે માહિતી આદાન પ્રદાન કરવા આપણે આપણી સ્વાભાવિક રીતે જ હાથથી કરાતા હાવભાવનો ઉપયોગ કરી શકીએ છીએ. ખબર પડે છે ને કે જે હાથથી આપણે હાવભાવ કરીએ છીએ એ જ હાથથી હાવભાવ કરીને આપણે ઇન્ફોર્મેશન સાથે ઇન્ટરેક્ટ કરી શકીએ છીએ. કહે છે કે બાય યુઝિંગ અ કેમેરા એન્ડ અ ટાઇની પ્રોજેક્ટર માઉન્ટેડ ઇન અ પેન્ડન્ટ લાઇક વિયરેબલ ડિવાઇસ, કે કેમેરાનો ઉપયોગ કરીને અને એક ટાઇની પ્રોજેક્ટર એટલે કે નાના પ્રોજેક્ટરનો ઉપયોગ કરીને માઉન્ટેડ ઇન અ પેન્ડન્ટ, માઉન્ટેડ એટલે કે જોડવું, બરાબર. તમને ખબર છે આગળ આપણે આવી ગયો તો વર્ડ્સ માઉન્ટેડ કરવું એટલે કે જોડવું, બરાબર, ફિટ કરવું. ઇન અ પેન્ડન્ટ લાઇક, પેન્ડન્ટ એટલે તમને ખબર છે કે આપણે કહીએ છીએ લટકણિયા, કાને પહેરવાના હોય લટકણિયા. તો એક કેમેરો અને એક પ્રોજેક્ટર આપણા ગળામાં લટકાવવામાં આવે છે લાઇક વિયરેબલ ડિવાઇસ. એક આપણે કોઈ ઘરેણું પહેરતા હોય એવી એ વિયરેબલ ડિવાઇસ બની જાય છે, પહેરી શકાય તેવી ડિવાઇસ. પછી શું થાય છે? સિક્સ સેન્સ ઇઝ વોટ યુ સી, તમે જે પણ જુઓ છો એ સિક્સ સેન્સ પણ જોઈ શકે છે કારણ કે આપણે એક ડિવાઇસ છે. એન્ડ યુઝ્યુઅલી ઓગમેન્ટ્સ એની સર્ફેસીસ ઓર ઓબ્જેક્ટ્સ વી આર ઇન્ટરેક્ટિંગ વિથ, આપણે કોઈ પણ ઓબ્જેક્ટ સાથે અથવા કોઈ પણ સરફેસ સાથે, સપાટી સાથે અથવા કોઈ પદાર્થ સાથે જો આપણે ઇન્ટરેક્ટ કરતા હોઈએ તો એને વિઝ્યુઅલ કરે છે, એને જોડે છે. ઓગમેન્ટ કરવું એટલે કે એને જોડવું, બરાબર, એમાં વધારો કરવો અથવા ઉમેરો કરવો. તો ખ્યાલ આવે છે ને વિદ્યાર્થી મિત્રો કે આ કેમેરા અને પ્રોજેક્ટર જે આપણે ફિટ કરેલા હોય તો તેવા લટકણિયા જેવા પહેરી શકાય તેવા ઘરેણાનો ઉપયોગ કરીને તમે જે જુઓ છો એ સિક્સ સેન્સ પણ જોઈ શકે છે. અને આપણે જે સપાટી કે સાધન આપણું જે છે એનાથી જે આદાન પ્રદાન કરતા હોઈએ અને તેને આપણે જોઈ શકીએ છીએ એ રીતે તે ઉમેરો કરે છે. વિઝ્યુઅલી ઓગમેન્ટ્સ એટલે ઉમેરો કરવો એની સરફેસીસ ઓર ઓબ્જેક્ટ્સ વી આર ઇન્ટરેક્ટિંગ વિથ,
તમે જુઓ ઘણી વખત કમ્પ્યુટરમાં જે તમારી સ્ક્રીન દેખાતી હોય છે એ સ્ક્રીનને આપણે દિવાલ ઉપર લાવી શકીએ છીએ અને દિવાલ ઉપર આપણે એને જોઈ શકીએ છીએ. તો આ જ વસ્તુ સિક્સ સેન્સની વાત કરેલી છે આની અંદર. ઇટ પ્રોજેક્ટ્સ ઇન્ફોર્મેશન ઓન ટુ સર્ફેસીસ, વોલ્સ એન્ડ ફિઝિકલ ઓબ્જેક્ટ્સ અરાઉન્ડ અસ. જુઓ એ શું કરે છે, સિક્સ સેન્સ જે સિક્સ સેન્સ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, ડિવાઇસ છે, એ ડિવાઇસ પ્રોજેક્ટ્સ ઇન્ફોર્મેશન ઓન ટુ સર્ફેસીસ, વોલ્સ એન્ડ ફિઝિકલ ઓબ્જેક્ટ્સ અરાઉન્ડ અસ. આપણી આજુબાજુ જે પણ ફિઝિકલ ઓબ્જેક્ટ્સ હોય, દિવાલ હોય કે કોઈ સપાટી હોય, એની પર આપણે એને પ્રોજેક્ટ કરી શકીએ છીએ, આપણે એને બતાવી શકીએ છીએ, દર્શાવી શકીએ છીએ. એન્ડ લેટ્સ અસ ઇન્ટરેક્ટ વિથ ધ પ્રોજેક્ટેડ ઇન્ફોર્મેશન થ્રુ નેચરલ હેન્ડ ગેસ્ચર્સ. અને જે રીતે આપણે સ્વાભાવિક રીતે આપણે જે વ્યવહાર કરતા હોઈએ છીએ હાથના હલનચલન દ્વારા, જે તે પદાર્થ સાથેના વ્યવહારથી આ રીતે પાડેલી માહિતી સાથે આદાન પ્રદાન કરી શકીએ છીએ. ખ્યાલ આવે છે ને વિદ્યાર્થી મિત્રો? તો ફરીથી અહીંયા લખેલું છે કે ઇટ પ્રોજેક્ટ્સ ઇન્ફોર્મેશન ઓન ટુ સર્ફેસીસ, વોલ્સ એન્ડ ફિઝિકલ ઓબ્જેક્ટ્સ અરાઉન્ડ અસ એન્ડ લેટ્સ અસ ઇન્ટરેક્ટ વિથ ધ પ્રોજેક્ટેડ ઇન્ફોર્મેશન. જે ઇન્ફોર્મેશન પ્રોજેક્ટેડ કરેલી હોય દિવાલ ઉપર કે કોઈ સરફેસ ઉપર, સપાટી ઉપર, એને આપણે થ્રુ નેચરલ હેન્ડ ગેસ્ચર્સ, આપણા જે હાથ છે એ હાથની મદદથી નેચરલ જે આપણા જે કુદરતી હાથના ચિહ્નો દ્વારા, આર્મ મુવમેન્ટ્સ એટલે કે આપણા હાથોની હલનચલન દ્વારા, ઓર અવર ઇન્ટરેક્શન વિથ ધ ઓબ્જેક્ટ્સ ઇટસેલ્ફ, અને આપણું જે ઇન્ટરેક્શન એ પદાર્થ સાથે થાય છે એ થ્રુ આપણે શું કરીએ છીએ, આપણે માહિતીના આદાન પ્રદાન કરી શકીએ છીએ. સિક્સ સેન્સ અટેમ્પ્ટ્સ ટુ ફ્રી ઇન્ફોર્મેશન ફ્રોમ ઇટ્સ કન્ફાઇન્સ બાય, કન્ફાઇનનો મતલબ યાદ રાખો, કન્ફાઇન એટલે કરવું એટલે કે રિસ્ટ્રિક્ટ કરવું અથવા નિયંત્રિત કરવું, બરાબર. બાય સિમલેસલી એટલે કે કન્સિસ્ટન્ટલી અથવા ફ્લોલેસલી, સાતત્યપૂર્ણ રીતે, કોઈ પણ પ્રકારની ખામી વગર. ઇન્ટિગ્રેટ કરવું એટલે કે જોડવું, સમાવેશ કરવો, લિંક કરવું, બરાબર. ઇટ વિથ રિયાલિટી, કે જે સત્ય છે, જે રિયાલિટી છે એ રિયાલિટી સાથે જોડીને રાખે છે. જ્યાં પણ માહિતી સંગ્રહિત હોય, જો ફરીથી સિક્સ સેન્સ અટેમ્પ્ટ્સ ટુ ફ્રી ઇન્ફોર્મેશન ફ્રોમ ઇટ્સ કન્ફાઇન્સ એટલે કે નિયંત્રિત કરે છે, સિમલેસલી એટલે કે એકદમ ખામી વગર, ઇન્ટિગ્રેટિંગ કરવું એટલે કે જોડવું, ઇટ વિથ રિયાલિટી જે સત્ય છે એની સાથે, એન્ડ ધસ મેકિંગ ધ એન્ટાયર વર્લ્ડ યોર કમ્પ્યુટર, અને સમગ્ર દુનિયાને તમારું કમ્પ્યુટર જ બનાવી દે છે, એટલે કે તમારા કમ્પ્યુટરમાં રૂપાંતરિત કરે છે. તો આ જે સિક્સ સેન્સ છે એ શાનો પ્રયત્ન કરે છે, તો એ જ્યાં પણ માહિતી સંગ્રહિત હોય ત્યાંથી સાતત્યપૂર્ણ રીતે વાસ્તવિક સાથે અનુબંધ જાળવીને, ઇન્ટિગ્રેટિંગ કરવું એટલે કે અનુબંધ જાળવીને, રિયાલિટી જાળવીને મુક્ત કરાવે છે એ માહિતીને. એન્ડ ધસ મેકિંગ ધ એન્ટાયર વર્લ્ડ યોર કમ્પ્યુટર, અને તમારા કમ્પ્યુટરમાં સમગ્ર વિશ્વને રૂપાંતરિત કરી દે છે. તો આ પ્રકારના ડિવાઇસીસ બનાવવામાં જે પ્રણવ મિસ્ત્રી છે એમનું યોગદાન રહેલું છે. તો આ લેસનની અંદર આપણે ખરેખર ખૂબ જ અદ્ભુત બાબતો આપણે જાણી છે. સ્ટુડન્ટ્સ, રીડ ધીસ લેસન એન્ડ રાઇટ ધ કોમ્પ્રિહેન્શન ટુ. ઓકે, હેવ અ નાઇસ ડે.